માણેક થંભરો પીયો. માણેક થંભ જાણો છો? અસલ ગુજરાતી શબ્દ છે. એ તો જેને ગુજરાતીઓને ખબર પડે. અને એ ગામડાનો આપણી જેમ, હું એ ગામડાનો છું. ગાંધીનગર આ બધું ભલે કહેતા હોય, પણ મૂળ તો ગામડાના જ છીએ, ખેડૂત જ છીએ. તો આ સાહેબાજી આ બેઠા છે. સાહેબાજી આ શબ્દ અંગ્રેજી બોલે, હસબન્ડ બોલે ખાલી અંગ્રેજી. હસબન્ડ ને હસવાનું બોલે જાણે. હવે સાહેબાજી શું કહે છે સાંભળવા જેવું. પછી બીજું એ કહે મજા પડી. બીજું સાંભળીએ. આભમાં ઝીણી જબું કે બીજ, કે આભમાં ઝીણી જબું કે બીજ, કે જીયા जरमरवार से में गुलाबी के मंदिर जाशो तेरी के आँखों झीनी जबू के बीच. પછી શું કહે છે ફરિયાદ તો કે ભીગ જાય હાથી ને ભીગ જાય ગોળના. હાથી ને ભીગ જાય છે ગોળના. કે ભીગ જાય હાથી ને ભીગ જાય ગોળ, કે ભીગ જાય હાથી નો બેસ તલ સુગો ગુલાબી કેમ તલ જાતો. તો આવા લોકગીતો આ ગુજરાતીમાં છે. આ ગુજરાતી એની મજા આપણે સાંભળ્યા, બાળપણમાં પણ સાંભળ્યા છે. જે વડીલો છે આપણે તો બહુ સાંભળ્યા, રેડિયો પર બહુ સાંભળ્યા છે. આપણી જોડે યુટ્યુબ પર પણ આવા ગીતો છે. પણ તમે પેલું સાંભળ્યું છે, તમારે કહેવાનું શું છે રજૂ કરું છું, તમારે કહેવાનું. આભમાયો કેલ ચાંદલો ને ચીજા મારીને આવ્યા માણ રે, જીજાબાઈ ને આવ્યા બાલુડા ને માખી બોલે ધડડ. પેટમાં પોઢીને સાંભળેલી મારે રામ વાત રે, મારે રામ લક્ષ્મણ માતાજીના ઊંઘ દીધી, ઉડીએની ઊંઘ દીધી, શિવાજીને પિંજરે દીધી, માતાજીના મને માથે પડશે રે પ્રભા, ચોઘાડા તારા બોલે છબીલા તારા, બોલે રંગીલા તારા, રંગ ફેરું જુએ તારા રંગનો. આ ગુજરાતીની તાકાત છે સાહેબ. સાહિત્ય ઓરિજિનલ છે અને આ બધું જ આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે. હમણાં મિનિસ્ટ્રીએ કહ્યું કે ભાઈ સાંભળવાનું, તો આવું સારું સાંભળ્યું. પછી આ તમે પેલું સાંભળ્યું હે જે તમથે જાવાણ સતી રાણી, જે તમથે જાવાણ રે, એટલા કો કર્મો મેં
હજી રે તલક કરમો મેં કર્યા થોડા દે રે એમ જે સ્થળ કે છે જી હજી રે એમ જે સ્થળ કે છે જી હવે તોરણ શું કે આપ તારું પ્રકાશ જાડે જા ધર્મ કરો હમ બાળ રે તારી બેડલી में भूलवा नहीं दो हे तारी नावड़ी में भूलवा नहीं दो थोड़ा दे रे एम तोरल के जी हे जी रे एम तोरल के जी પછી લોકગીતમાં બીજી અલ્પેશભાઈ ફરિયાદ પણ હોય ફરિયાદ બે માણસ હોય ને એમની ફરિયાદ ઝઘડા તો ક્યાંક નાના મોટા તો થતા હોય મારે તો થાય છે નાના મોટા થાય પછી બધું પાછું હડો ખાઈ લો એટલે ખાઈ લેવાનું પડે બોલવાનું નહીં પછી મીઠું બધા સવા બશેર એટલે કેટલા ગુજરાતીની વાત કરું સવા બશેર તાકાત જ છે લોકગીત તમારા કલડા લેવારું મારા રસમ માનો જીરે તમારા કલડા લેવારું મારા રસમ માનો જીરે તમારા રુચિયા લેવારો મારા રસમ માનો જીરે હે તારા માટે બધું નહીં આપણે કહેતા પહેલા તો બધું કહીએ જ છે ને આપણે દરેક પણ કે ભાઈ આમ કરે આમ પછી કહે કે ભાઈ તકલીફ પગારે જ નહીં તું બધું માગી છે સાડી પગારે જ નહીં આ બધું લોકગીતમાં આ બધું ગણાયેલું પછી આ બેન શું કહે છે સાંભળતું યુવતી શું કહે મેઘ્યુના મોહ મારે મનડે નથી કે તારે હૈયે વસાલી મુને હામ મારા રસમ માનો જીરે તમારા દલડા લેવારો મારા રસમ માનો જીરે તો તમે જોયું મિત્રો કે કેવું સરસ મજાનું આપણું સાહિત્ય છે દલડું એટલે દિલ મનડું મન પછી માણારાજ આ બધા શબ્દો આપણી ભાષામાં કેટલા સરસ કે જોડે રે જોડા मुझे शर्म न शर्मा फूटे जन दीवो पड़े होना कि मुझे शर्म न शर्मा शर्म को शेरडो फूटे का विचार तो कर आई दीवो ना बोला अंग्रेजी में ना बोला कि घोड़े के मेरे माता छे गुजरात नी धरती वतन नी ए माटी छे माता छे गुजरात नी धरती वतन नी ए माटी छे ए माटी માં છે મારા ભાષા મારી ગુજરાતી છે भाषा मारी गुजराती छे આપણે એને સાચવી જાણીએ આપણને સાચવતે તમે ફોટા કોઈ તો પાડી આપો એ આમથી ફોટો પાડો મારું મન ફોટા મે કામ કરો તમે કામ કરો હવે ચાલે ભાષા મારી ગુજરાતી છે એટલે પછી સાપા ફોટો આપો भाषा मारी गुजराती छे भाषा मारी गुजराती मीठा बोला गुजरातियों में हो
નાટક ચાલુ ઓડિયન્સ કદી અવાજ આવે તો જલ્દી ચાલુ કરો, જલ્દી ચાલુ કરો. કાર્યક્રમ લેટ થાય કેમ ચાલુ કરતા નથી? એટલે પછી આ નિમેશભાઈ જેવા મેનેજર હતા, નાટક જે સંભાળતા ને આવડતું, એ માઇક પર આવ્યા, માઇક પર આવીને બોલ્યા ચાલો અંદર બેસી રહું. નાટક એનો સમય શરૂ થશે તો માથાકૂટ કરશો તો માર થઈ જશો, કારણ કે તમે ઓડિયન્સમાં આજ છો, અમે કલાકારો બહાર છીએ કે પણ અહીં એવું નથી. અહીં ઓડિયન્સ ખુશ છે તો મનીષભાઈ તમે આપણે યાદ કરો લાઈને યાદ કરો પ્રેમપૂર્વક તમે આવ્યા છીએ, અમને સાંભળ્યા, પ્રેમપૂર્વક તમે કાર્યક્રમ કરો. અકાદમીનો પણ આભાર, સૌ મિત્રોનો આભાર, ધન્યવાદ. પેટમાં પોઢીને સાંભળેલી મારે રામ લક્ષ્મણની વાત રે, મારે રામ લક્ષ્મણની માતાજીના મોઢી એની બદલે શિવાજીને માતાજીના ભાઈ. અને આ તો ઘણા નિરેશભાઈ જમાઈને આવ્યા કોને પડે જે ના જમાઈને ખેલા ગુજરાતીના બાલુડાને મોત ખેલા ગુજરાતીના મીઠડા મારું મીઠડી ભાષા ઘર કેરીના ઘરે આવો તમે ઘર કેરીના અમારે જાવું ચાકરીએ. ચાકરીએ જો કોઈને ખબર છે, વડીલો ખબર હશે ચાકરી. અમે આપણે નોકરી જઈએ છીએ, એ જમાનામાં ચાકરી રાજાની સેવા કરવા જોઈએ. આ એક લોકગીત, તો આખી આ લોકગીત નહીં બની બધા પડી ઇતિહાસ પડ્યો. આપમાં જપુ કે વીજળી રે, કે આપમાં ઝીણી જપુ કે વીજળી રે, બરાબર છે ને? એ જીના જરમરવાર સે મેહ ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે, કે આભમાં ઝીણી જબુ કે વીરને બુંડવા નહીં દઉં તો રાંધે રે, એમ તોરલ કે છે જી હે જી રે, એમ તોરલ કે છે જી. પછી લોકગીતમાં બીજું અલ્પેશભાઈ ફરિયાદો પણ હોય. ફરિયાદ પરણો વાગે છે 5 પૂડલાર લો, પૂરે વાટું છો એવા 10 મોજા, એ મોજા વાલમ જીલો, હવે નહીં જાવું બીડ વાઢવારેલો, હજી રે હવે નહીં જાવું બીડ. હા યસ ભાઈ સાચી વાત, એ આપણી તાકાત જ છે લોકગીત. તમારા દલડાને વારો મારા રે સમમાનો જીરે, તમારા દલડાને વારો મારા રે સમમાનો જીરે, તમારા રુદિયાને વારો મારા રે સમમાનો જીરે. હે તો ગોરા દેહું મેળ્યું ચડાવું અને તોડલે મોરલા જડાવું મારા રે સમમાનો જીરે. એને કહે છે કે ભાઈ તારા માટે બધું નહીં, આપણે કહેતા પહેલા તો બધું કહીએ જ છે ને, મારો મારા રે સમમાનો જી. આપણું સાહિત્ય છે. દલડું એટલે દિલ, મનડું મન, પછી
માણારાજ, આ બધા શબ્દો આપણી ભાષામાં કેટલા સરસ શબ્દો છે કે જોડે રે જોરા કે મુને શરમ ન શરણા ફૂટે જોને દીવો બળે હોરા કે મુને શરમ ન શરણા શરમનો શેરડો ફૂટે એટલે વિચાર તો કર. આ હિન્દીમાં ના મળે, અંગ્રેજીમાં ના મળે કે જોડે કેમ રે એવી શિયાળાની કાઢું પડે કે જોડ કેમ રેવું હો. આવું બધું ઘણું બધું છે આગળ જઈએ તો શું થાય ખબર? અમે ફોટા કઈ રીતે પાડી શકો? એ આમથી ફોટો પાડો એટલે અમારું મંચ ઉપર ફોટા અમે 10 જણા હોય, અમે 10 જણા અને હા અમે 4 જ હોય એટલે પછી છાપા ફોટો તો આપવો અમારે એટલે પછી અમે કાઢી એટલે ભૂલાઈ ગયો મંચ દેખાય પણ ઓડિયન્સ પર 4 જ હોય ને પાસે પરાણે બોલાવે પછી સ્પેશિયલ આપવું પડશે નહીં આપણે એમને એમનો છે મેં તો આ બધા અઘરું લઈ ગયા પણ ચાલતી જાય બિચારા ચિંતામાં થાય કઈ એ મંચી નહીં ગયા પણ આ ગીતોથી ને તો મિત્રો વાત એ છે કે મને આનંદ એ વાત કે આટલી હાજરી ગામડામાં આપણી મજા આ છે. ગામડાની આ સંસ્કૃતિ અસલ સંસ્કૃતિ તો આ છેલ્લે ઓડિયન્સને લગતી વાત કરી વાતને પૂરી કરું કે એક જગ્યાએ નાટકનો પ્રોગ્રામ હતો. નાટકનો પ્રોગ્રામ હતો અને નાટક ચાલુ હતું તો ઓડિયન્સમાંથી અવાજ આવ્યો કે જલ્દી ચાલુ કરો, જલ્દી ચાલુ કરો, કાર્યક્રમ લેટ થાય, કેમ ચાલુ કરતા નથી? એટલે પછી આ મિનેશભાઈ જેવા મેનેજર હતા નાટક જે સંભાળતા ને પાવરફુલ એ માઇક પર આવ્યા. માઇક પર આવીને કે બોલ્યા ચાલે વગર બેસી રહો કે નાટક એના સમય શરૂ થશે તો માથાકૂટ કરશો તો માર ખાઈને જશો કારણ કે તમે ઓડિયન્સમાં આઠ છો, અમે કલાકારો 12 છીએ કે પણ અહીં એવું નથી. અહીં ઓડિયન્સ ફૂલ છે. તો મનીષભાઈ તમે અમને યાદ કર્યા અને આમ તો અમે બોલાવી એવા જ નથી કે યાદ કરવા પડે તો પ્રેમપૂર્વક અમે આવ્યા છીએ, અમને સાંભળ્યા, પ્રેમપૂર્વક તમે આ કાર્યક્રમ કરો. અકાદમીનો પણ આભાર, સૌ મિત્રોનો આભાર, ધન્યવાદ.